રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સત્તા છે, છતાં સરકારી કચેરીઓના અધિકારીઓ યોગ્ય રીતે અને પોતાની નૈતિક ફરજ સમજી કામગીરી ન કરતા હોવાથી ભાજપના ધારાસભ્ય દ્વારા અવારનવાર સરકારમાં પત્ર વ્યવહારો કરવાની ફરજ પડી રહી છે, જેમાં સુરતના વરાછા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી છેલ્લા ઘણા સમયથી પત્ર લખી સરકારી કચેરીઓના અધિકારીઓના કાન આમળવામાં ચર્ચામાં રહ્યા છે, જ્યાં તેમના વધુ એક પત્રે સરકારી તંત્રની કામગીરીની પોલ ઉઘાડી પાડી છે। વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા પાલિકા અને પોલીસ કમિશનરે લેખિતમાં પત્ર લખવામાં આવ્યો છે, જે પત્રમાં તેઓએ જણાવ્યું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા વિસ્તારમાં ઠેર ઠેર રસ્તાઓનું ખોદકામ કરવામાં આવ્યું છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે। એક તરફ રસ્તાઓ બંધ હોવાથી ટ્રાફિક થતો હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન છે, બીજી તરફ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ અને નિયમન કરવાને બદલે ટ્રાફિક પોલીસ હેલ્મેટના દંડ ઉઘરાવવામાં વ્યસ્ત છે। વિકાસના કામોનો વિરોધ નથી, વિકાસના કામો ચોક્કસ થવા જોઈએ, પરંતુ તેની સાથે વિકાસના કામો ઝડપભેર થાય અને પ્રજાને કોઈ હાલાકી ન પડે તેની સંપૂર્ણ જવાબદારી પણ સરકારી તંત્રની રહેલી છે। કુમાર કાનાણીના પત્રની ધારદાર અસર જોવા મળી છે। વરાછા મેઇન રોડ પર પાલિકાનું પાણીની લાઇનનું તેમજ સિડકો કબરીનું બ્રિજનું કામ ચાલુ છે। બ્રિજના કારણે સ્ટેશન તરફનો રોડ બંધ હોવાથી ટ્રાફિકની સમસ્યા માટે વરાછા મેઇન રોડ પર ટ્રાફિક પોલીસ ગોઠવી દેવામાં આવી છે। રોડ પર થતા ટ્રાફિકને નિવારવા પોલીસની કામગીરી દેખાઈ રહી છે। રોડ પર વાહન રોંગ સાઈડમાં ન જાય તે માટે પોલીસે ફોજ ગોઠવી છે। સુરત રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટના ભાગરૂપે સિડકો તરફથી જે કોરિડોર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી ચાલુ છે, તેના માટે અત્યારે અહીંયા વેરહાઉસની ગલીથી વૈશાલી સર્કલ સુધી જતો રોડ 6 માસ માટે બંધ કરવામાં આવેલો છે। એના બદલે વૈકલ્પિક રૂટ વસંતિકાની વાડી થઈ અને જેબી ડાયમંડ તરફથી પોદાર સર્કલ તરફ જવાનું છે રેલવે સ્ટેશન જવા માટે। અને આ જગ્યાએ રાતના 22:00 સુધી ભારે વાહનો પણ બંધ કરવામાં આવેલા છે, જેથી કરી અને જે નાના વ્હીકલો છે એને સરળતાથી ટ્રાફિક થઈ શકે।